તો ખબર પડે એમ વાત છે. તો કઉ છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને જઈ ગયા, કાંઈ ન હોય ઈ આ અને દિનના તમે ભાઈ એમ નહીં, સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું, તમે તમે એ આખી બાજુ વાત ઉતારો દેવા ન હું હોય. આ મર્યાદાની ના, વાત ના. કરું છું કે આ ધરતી છે પણ નીત તમે એમ મેલડી કહો છો, સાહેબ. હેલો મિત્રો, આપનું સ્વાગત છે આપણી ગુજરાતી ચેનલ વીઆર ગુજરાતીમાં. મનસુખભાઈ રાઠોડે સતુ ભુવા સાથે જે ડિબેટ કરી જે બાબતે તે આપણે આજે લઈને આવ્યા છીએ. તો અમારી આ ગુજરાતી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે સાંભળો સતુ ભુવા સાથે શું મેટર થઈ અને તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં મનસુખભાઈ રાઠોડ દર્શાવે છે. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ ના, પોતે ના. બોલો? ના એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એને સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે કે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી જ દેવાનું. તમે ત્યાં કણે આવો માંગો ભરાય નહીં. એ ભાઈ એવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી, આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે ભગત. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારા કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવો છે ને. તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દો, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકતા 21 લાખના પાકા મારવા, ઈ કેવડી મોટી વાત છે. પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને એક 21 લાખ દીધા એમાં કઈ નવાય છે અને બરોબર તો હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખો રૂપિયા દઈ એને કોઈ ચડું શું નવાય? દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવા? તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક તો પણ તમે સાંભળો, તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું, દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ, હું તાવામાં હાથ નાખું એ બધું. હાલો મારા ઘરે હું હાલો મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય. નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ, જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે એમ. તો કહું છું રોજ નાખું છું તેલમાં, હું મોટા સિસોડામાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ એમ હું કઉ છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય? તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને. એમ હું કામ ન્યા હું છે એમ કહું છું, ન્યા સતુભાન જોયા છે એને મારવાના બતારે તેલમાં અમારે હું જોવા જરૂર હે? ના અરે જોવા નહીં, આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને વે ગયા, કાંઈ ન હોય ઈ આ દિનના. તમે ભાઈ એમ નહીં, સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે નીત મેલડી. સાહેબ સાંભળી જો મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વે ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા પૈસા લ્યો છો, પબ્લિક જ છે ને.
શેના public? એટલે હવે શેના મારો- public પૈસા લે છે? મારો ભાઈ- મારો આ તો ભાઈ- કઈ એમ નહીં, બીજા 575 લે ન્યા દાન બેન કરાવો મારો ભાઈ. તો કેમ બધા- અત્યારે ઈ તો હું તમને કહું છું કે એમ તમારે નહીં, એમ ઈ નહીં, દુકાનમાં તો ઈ ઘા થયો જસવંતસિંહ, છે કમાવા માટે પણ ઘા એમ થયો નહીં, એટલે થયું જસવંતસિંહ. બીજા લે છે તો કેવું થયું કેવી ખબર પડી કે વિદાય. બીજા લે છે એટલે અમે લઈ છીએ આવી ગયું નથી શેની વિદાય? તમે કીધું બીજા શેની લે છે વિદાય? એટલે કે વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોઢે કીધું હા આપણે તો પણ ન્યા કણે જાઓ ને, અમે ઈ તો હવે 25,000 દે છે. બધાય લે છે ને બધે કહી છીએ એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી હા ઈ પણ રહેતા હોય એમાં કહેતા કાંઈ હોય ઉપાધિની અને વાત એટલા બધા નહીં, ઉભા ઈ રહે. તો બધો ઈ સાંભળો, સતુભાની મેલડી એટલી બધી પ્રખ્યાત હોય એનો નાખો નંબર. એ સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દો ને મનસુખ રાઠોડ કોણ ઈ બોલે તો છે? YouTube ચેનલ માંથી હું ને એમને- એ ભાઈ ઈ તો YouTube ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો- લખ્યું જ છે એમાં હું મોબાઈલ એવું- નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન જ ન કરી શકો ને આ કઈ મેલડી નંબર નથી દીધા ઈ તો મેં એટલે ફોન કર્યો, તો નંબર ઈ નાખ્યો, આ ઈ ઈ વાત કાંઈ કરી. સતુભાઈ અને સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા YouTube માંથી હા, પણ એટલે જ મેં ફોન પણ ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી હું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે હું કામ નંબર ને મારો તમે પણ હું કામ- મારે વાત કરવી, મારે ઉભરું અલા, ભાઈ દેવ પાસે જવું. આમ ફાડી નાખે તોડી નાખે નંબર ને હું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને મને નંબર આપ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા મને તો અત્યારે YouTube તેમ માં કહો ને, હતા મારી એટલે. ભાઈ પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય એ હરખા ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં પણ બાર તો નાખો નંબર. એટલે તોય કે નંબર અરે ના કાઠીન દીકરા એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે હું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારા. એટલે તોય કઈ નાખો નંબર તો પછી તમે અહીંયા રાજકોટમાં ને રાજકોટમાં જ તમે ઓલો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય ઈ કયો કોઈને પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું તોય થઈને. કઈ બીજા મરી- પણ છે તમારી તૈયારી? એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને ઈ અમને તમારા સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો કોઈ નો તમારા મરે, ઘરે કોકને મારી ખબર નાખવાનું હોય. થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે અરે કેસ થાય જે થાય ઈ. આ જો અરે ભાઈ જે તો તમે થાય કોકની ભાઈ, નાઈટને આવું તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હતું હોય તેને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું, તો મારા આપણે બાપ તમે શું ભીંગ્યો કીધું સડ્યો હોય એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટીમાં જ કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ કે વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ, મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું હું હાથમાં ન આવું ના એમ વોટ્સએપ ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે ની એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનો મારી નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર? અને મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે તમે કઈ છટકીને જાવ કે એવું ન થઈ કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે સટકવાની વાત જ નહીં ભાઈ, સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું, કાઠીન દીકરા જીવે ગજબ હોય મરી ગજબ જ હોય. એટલે તો કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાંધવાનું હામા વાળાની વાત જ નથી ભાઈ. તો બીજા હામા વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ, ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો મારા બિચારો હારું કરે આપણે છે, કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય અહીં માર ઘરે આવો તમે અહીં માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી, બળની વાત જ નહીં. પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે, હાસુ માણસ પણ હું કામ કરવું જોઈએ તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે હું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં ફોન તમે કર્યો? સામે ફોન કરવા ગયા ભાઈ નતા. જો અરે આપણે તમે કોઈને એની વાત છે ને, સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો નથી મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલે છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે વાતો કરે છે એમ વાત- ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો
આ જે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ અમે ફોન કરવા ગયા નતા તો પછી ઈ કે ફોન તમે કરે એમને ઈ કીધું તો નતું સાંભળો ભાઈ મને ભાઈ, જો આ પબ્લિક છે એ કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે એને મેરડીને પૈયા લગડાવતી લાગુ હોય લાગે, કઈ પરાઈને પૈયા ન લગડાવાય. ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કયો છો કે અટણ એમને આવી જાય ને બતાવે. ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે નહીં જાણે. તમે તો મેલડી પેઇન્ટમાં આવે છે તો દેવને ને એને જોવાનું, તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર છે? પણ આ તો તમે વાત કરો છો એ તો ભાઈ અમે તો હું તો એમ જ કહું છું તું દેવ સમજી લેવું, તમે હું કામ એટલા બધા ઠેકડા મારો છો? પણ ઠેકડા મારવાની વાત નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ એટલે હું બોલવાનું, હું મોઢું મારું, એમને મોઢું મારું, વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. એટલે તા ભાઈ અમારે નાઈટ તમને ક્યાં નડવા આવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાં નડવા આવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ નાઈટ તો ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગ સતુભા ને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું જાય તો છે, મારો દેવની ભાઈ વાત છે. છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે, ઈ તો દેવી પૂજક ના જ હોય છે, એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના દાણા જો તમે સમાજનું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવો. પણ એમ નહીં તો તમે તમે તો સમાજના પછી ત્યાં તો સમાજમાં તો એમને પછી હલકો રાખો. તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે તો ત્યાં તો કણા તમે નહીં હોય? કોણ કહે છે? ત્યાં તમે કણા બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો. ઈ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કાં ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવો છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને સારું કંઈ કરતા સમાજનું હોય તો ખરાબ તમે પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતા હોય તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમે બોલે. તમે એક જ નાઈટનું નથી તમે દાણા જોતા, તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા, તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ત્યાં આગળ કોઈ વાત 18 નહીં, વર્ષની નાઈટનું આગળ ભેગા કરો. કરો છો, દેવી પૂજકની મેલડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો, પછી તમે કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એકના ત્યાં મેળાવડો નથી કરતા, 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત જ નહીં, તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું, મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈની વાત કરો. તમે સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાનો પૂછો હોય. આપણે કોકને દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે. કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ લાકડી ન્યા કાં તો દીમ નહીં, ન્યા કાંઈ બધાય નાઈટ હોય, બધા તો તમે હું કામ ભેગા કરો છો ત્યાં કાંઈ? તો એટલા બધા આપણે એવું નાઈટનું હોય એને કહી દો ને ભાઈ આપણે અહીં બધી નાઈટને ભેગી ન કરાય. ત્યાં તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કાંઈ ત્યાં કણ એવું ન હોય. કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ત્યાં કણ કંપનીના માણસો જ ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં, માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે છે. તમે તો દુઃખ ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા જ તમે અટણ ભાગો છો. તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા પાસે દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો ને દેવના ઠીંગા લઈને નીકળ્યા. બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસા મેં દેખાડ્યા કીધું કે અમે કે મરી તમને જવા તૈયાર છે પણ અમારો ધંધો હાલવા દ્યો એમ. પણ કોણ? ધંધાની વાત જ નહીં છે. આ ધંધાની શેની વાત છે ધંધાની વાત છે? ને તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે હું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પડશો નહીં દે. તમે કોકનો દીકરા દ્યો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. હવે તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? ઈ તો દેવ અમે ને પરસો દે. તમે હું કામ લ્યો? વાત જ નહીં થત. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે તો ઈ ક્યાં ફોનમાં કરું ઈ મેં સાંભળો ઈ તો ફોનમાં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ. તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ દઉં. ત્યાં કણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ વળી જાય નાના માણસ. તો ઈ કે પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો. કાંઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો? ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? હા કેટલા થાય? આ તો રોજ કેટલા થાય મને દર રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે. ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈ વિડીયો બોલે કે મારા આઈ મારે તો દેવ આમ કરી વિડીયોમાં- દેજો. ઈ તમે સોશિયલ મીડિયા પણ ઈ જોયો ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી પણ જોરથી ઈ- બોલાઈ જાય.
જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોવરાવા જે કરતા હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે, બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વા દે, તને મારી દેવ દીકરા દે, મારી વાત તમે સમજો. એમ નહીં, બધું માણસ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે? કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય, કેમ એવું ન હોય? પણ અમે એની અમે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા વાત કરી છે. આપું છું ને, હું તમને મુદ્દો આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હા, તો હું તમને મુદ્દો આપું. તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોરાવાનું આવતું હોય, કોક અમથાય આવતા હોય, કોક દર્શન કરવા આવતા હોય. હાલો ભલે ને અમથા આવતા હોય, પણ અમથાય ત્યાં કણે બધે ભેગા કરો છો, કઈ એવડે કઈક છે, કઈક કરો છો એમ ને. હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો, અત્યારે તમારી વિના મારું અટકાઈ જશે, તો વિડિયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે. તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે એના વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો હું લેવા. બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથા લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડાઈ કહે છે ભાઈ. જો ઈ મહેનત કીધું દેવી પૂજક કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે માતાજી પૂજે છે, એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં દીપક કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું. એનો દેવી પૂજક જ કહે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે, બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમે બોલે ને આમે બોલે, તો પછી તો બોલે છે બોલવા. ઈ તમે જાણો છો કે આમે બોલે ને આમે બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે ને બધા સાંભળતા. આ તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે વાત કરું છું. સાંભળો, તમે મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો. તમે શું કીધું કે એમ થાય લાગે છે બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાત દેવી? અમે તો રાજા મહારાજા માનીએ છીએ. અમે એવા જો ભાઈ દેવી પૂજકમાં ગણતરી તમારે જ નથી કરાય તેમ વાત. ઈ દેવી પૂજકની મેલડી તું નથી ને પૈણમાં આવે તેને શું કહેવાય? હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાદરીની મેલડી દેવી પૈણમાં આવે ત્યારે બાકી એને એમ તો આપણો એમ તો ન કહે હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે શું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી છે ને એક. પછી કોણ તમે ઈ આવે ને તઈ તઈ ગયા કાઠી તરીકે કોઈ આવે વાઘરીની મેલડી તરીકે આવે બાકી એમ નહીં. ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી કરે તો શનિ રવિ પૂજક શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? એટલે કોણ એમ માને છે? તમે એવી રીતના વાત કરી એમ વાત કઈ તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નથી આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું. ઈ કામ કેવું છે? ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો તો દેવી પૂજક ના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેલડીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જહલા વાઘરી દેવી હું. ઈ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે. ઈ એને જો આવે છે તમે ઇતિહાસ સાંભળો પહેલા પછી બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ. સતુભા ધૂણ એટલે કે છે કે હું જહલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જહલા વાઘરીની મેલડી ના તમારા. પણ માતાજીના દર્શન કરે તો પછી તમે હું કામ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ વાડી તો વાત કરી એમ નહીં. તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ. જો અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજકની કોઈને હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો. ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂગ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોઉં ને જેને ઇતિહાસ રામવાળો લઈ ગયો.
જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ કઈક ના ના હા બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા, કોણ દરબાર એમ નહીં ભાઈ, અમે કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાના હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાચમાં પડ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાચમાં તાવડે આરે ખમકારા કર્યા. અમે કોઈ ફોન નથી કર્યો, અમે કોઈ ફોન નથી કર્યો કે તમે આવો. એમાં કઈ ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ. કઈ ઈ એમાં ગાય નો કહો, એમાં તો લોકો બાઈ મારી વાઘડીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘડીની મેલડીનું ગાય કહો અને એમાં તમે ડિસ્કો કર્યો. કઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો તાવડામાં પીઓ એ તાવડા પીઓ તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું તમે કરો કરો વાત છે ને ભાઈ, ઈ વાત છે ને. તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો. હું તો જે ભાળું છું એ કઉ છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાઈ દરબારું ન હોય એવું કે લખાણ ખરું હોય જ ને. ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી થયું. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માથ નાખો ઈ જોઈ લ્યો ઇતિહાસ. હા ઈ આમાં હું ઇતિહાસ છે બાપુ બારવટા સીડા પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમ દઈને વિયાવનિયા રૂબરૂ ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે, બાકી આ ફોન માં બધી વાતો થાય. ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથે હાથ માંડ્યા દોરવા. શીનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે. તેલમાં હાથ નાખો જોવાનું હોય, મારા ઘરે ન નાખી લ્યો. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો, હું જોવા જેવું છે? તેલમાં સાપડીમાં હાથ નાખો ઈ આવો આવો ખાટા ઉડે મારા ભાઈ. ગાયના તેલ થી લુગડા બગડે ઈ કાંઈ ન કરે. અટણ તેલ નો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એમ વાત છે. તો હું ન્યા આવીને કરીએ? તમે મોર આમથી આમ કરો માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે હું નાટક કરું છું, એમાં મારે હું જોવા જેવું છે. પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો. હવે કહું છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે. ના 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 એકવાર માળવાળી મેલડીને બાપ સીમાડા આવ અને સીમાડા આવ અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવો લાવો હું એમ ના બોલું. આવો તમે એમ વાત છે બોલવાનું લાગે બધું બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાઈ ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે ત્યાં બીજું ત્યાં આવીને કાઈ હોનાની લગડ્યું ન છૂટે. ત્યાં તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર કાઈ ન હોય, તેલ સિવાય કાઈ ન હોય, તેલ ને સાપડી સિવાય બાકી કાઈ ત્યાં હોનાની ફેકડ્યું થોડી પડે. પણ તમે કાઈ યાર વાત કરો લાગે ઈ કહું છું તેલમાં હે એમાં બીજું કાઈ ન હોય. ઈ આ જે આવે ઈ જ હોય, બીજું એમાં કાઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત છે. ત્યાં આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમાર ઘરે હોય. પણ તેલ ને સાપડી ઘીરે હોય બાકી તમે કહો છો આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાઈ ફેર ન હોય. કાઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો. હા પણ તમે બોલો હાલો બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સારો કરો બાપ તો મારી નાખું ભૂખા કાઢી નાખું લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે. ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળા જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે તો પછી એમને બાઈ વગર ના દીકરા દેતા ભેગા હું કામ કરો? ઈ તો દીકરા તા ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો. અરે હાલો ઈ દીકરાનું જાવે છે પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? હાલ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે. વો દીકરા દે ને મારી બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા પછી દીકરા દે ને. હા આવો લઈ અરે એમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરાવવાની છે કોણ ના ભાઈ એવી વાત તો કઈ તઈ તમે લઈને આવો ન્યા લઈને તમારે દેવનો પરચો દિયો એટલે વાત થાય. દાણા ન્યા આ બાજુ નાખી દો રામોદ બાજુ હાલો. ક્યાં કરે? આમ રામોદ બાજુ દાણા નાખી દો 10 માં. કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા હા તો તમારું નામ આગું બોલો હાલો એટલે હું જોઈ લઉં. હાલો હે તમારું નામ આગું બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં. બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થા
કોણ આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ, શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી. કોણ માળવારી મેલડી કયો માળવારી મેલડી કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ ન થાય. તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો એટલે ઈ તમે ક્યાં મેં ના પાડી? મેં તમે કીધું ને તમે ફોન કરો એમને. તમે વોટ્સઅપ માં કોઈને ધમકાવા હાટું થઈને વોટ્સઅપ કોલ કરો તો એનો મતલબ એવો નથી. વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોન માં નંબર, મારા નંબર ચાલુ નથી. નંબર તો મારા ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી યાર તમે કાઠીન દીકરાને દબ્બો હોય એની વાત છે એમાં. આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો માળવારી મેલડી ની વાત છે આમાં. સાંભળો, ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસર નું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે. ઈ તો છે એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ છે ને. તમે હમણાં કાલ 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દો. હા તો દય જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? તમે આવો રૂબરૂ તમારા હસ્તક આપણે દેવા. ના એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબમાં મામા ફોઈ, મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં. તમારે આપણે તમારા હાથે જ એફડી કાયદેસર થાય છે. કોઈ તમને એ સમજાવું. એ સાંભળો, એ એવું અમારે એફડી તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે નાખી દો એટલે વિવાદ કાયદેસર તમારે સામેવાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? હા જે બધા અત્યારે એમ કે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. મારી આ ક્યાં લપ છે? અમે ક્યાં મેલડીમાં ની વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? એફડી થાય છે કે ભાઈ પાક કરાની એફડી કરે કે ભાઈ બે દીકરીઓના ખાતામાં 21 લાખ રૂપિયા નાખજો ને. હા, બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે છે એ જ વાત કરું. એટલે તમારે સામેવાળાને કહો કે ભાઈ ના એફડી મોકલજો ને. ઈ બોલવામાં ભણવામાં થાય કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના તમે મને મોકલજો ને એટલે હું કે એટલે હું ઈ જ વાત કરું તમને. એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે. એક દીકરીઓની એફડી નાખેલી, આ એફડી આપણી પાસે 21 લાખ ની પેલા ના ભાઈ એફડી તો મોકલો. એફડી એટલે 21 લાખ ની એ તો અત્યારે દીધા એના, પેલા દીધા એની એફડી હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને. અટણ કાલ પમદી જેવા આ વિવાદ પેલા પછી બોલ્યા છે એની જ એફડી હાલે ને, બીજાની ક્યાં નહીં હાલે? અરે ઈ પેલા દીધેલા છે. કેમ 4 લાખ 11 લાખ દીકરીના આજે હમણાં લગન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની એફડી થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. હા પણ ઈ હવે થઈ રહ્યો ફોટો. અરે ના થઈ જાય ભાઈ, એવું ક્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? એમ થાય બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ એટલે ઈ એમ બોલવામાં થાય, હુરાતાનમાં બોલાઈ જાય. ઈ દેવ નો બોલે, બોલ કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને, ફોટો મોકલો. ના પણ નાખી શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ. અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ જો તમે પાછા ફરી ગયા વાત એની પાસે ભર્યા નથી. તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે કઈ દેવ પૂરું કરે છે ને દેવને દેવાના છે તો ઈ છે. દીકરીઓની એફડી થાય. હા પણ કાલ દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય. તમે આખી વાત સમજતા પથારીમાં ઊભા કરો ને કાયદેસર એફડી થાય. હા પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક માં લેવા નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું પણ એ જ વાત છે. એટલે બોર્ડ મારવાનું કયા સમૂહ લગ્ન જાય એટલે કે આયકડે પૈસા મૂકના ને મહા પાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે ભારી પેટ કમાણા પછી બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ સાંભળો ભાઈ જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના કેમ કે નકર કાઢે એમ બોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરી, પછી બોર્ડ મારીએ. તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા કોણ કે છે પૈસા લેતા? ન્યા કણે તમે તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે, એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધા લેવાની વાત જ નહીં. બધા લેવાની એટલે ઈ આ તો તમે સતુભાઈ એકલા બધા વાયા પડ્યા. કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય તો આખી વાત સમજ. પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટણ તમારે તો દેવી પૂજક ની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો કોઈને ખબર નથી. એમ કહું તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી જઈએ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી. કેમ કે દરબારુના લક્ષણ જુદા હોય. કરાર કરી દીધો દરબારું કોઈ નો ધૂણે એમ. દરબારું માતાજી નો આવે. દરબાર શું હે નાસ્તિક છે તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દીધો.
એટલે વાઘરીની મેલડી ધૂણ ઈ અમે આજ ખબર પડી એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભોળા વાળા ઈ આજ જોયા નકર ઈ મહારાજા બને ઘોડીએ સડતા જોયા હોય બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં તમે દરબારુના ફોટા જોજો મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં એનો ફોટો જો તમારો ફોટો જો તમે સાંભળો પ્રતાપનો ફોટો પાડીને સતુભા પાસે રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે તમે બેયને જોઈ જોજો તમે લખી થાય કે આ કેમાં આવે એ કાઠીમાં જ આવે ઈ ફોટામાં જોઉં ને મને ન ખબર હોય ફોટો જોઈ ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લ્યો ને તમે વાંચી લ્યો શિવાજીને વાંચજો મહારાણા પ્રતાપને વાંચજો એમ નહીં શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું અમારે તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજુ બધા એમ તો ભાઈ ઈ તો ભાઈ બેન દીકરીની લાજી રાખી છે ને બાજા તો હોતે ને એમ પતો ઈ તો સાંભળો ઈ તો ભાઈ હિન્દુસ્તાનની સાંભળો હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને વીર વાછરડે ઈ જ કર્યું બેન દીકરીની ગાયની જ રક્ષા કરી તમે તો હું રક્ષા કરું તમે તેલમાં હાથ નાખો કપાવો મરો એમ તો એ આખી વાત સમજતા નથી કપાવો મરવાની વાત જ નથી આવતી તો ઈ નો કરવું તેલમાં હાથ એટલે તમે નક્કી થઈ ગયું સાંભળો લીંબુ લટકતા બારવટા કરતા હારા લાગે એટલે એમ અત્યારે બારવટા કરવી એમ એટલે તમારો મતલબ ઈ થઈ ગયો કે હવે તલવારું ઈ ચાલુ કરવું એટલે તમે ઈ નક્કી થઈ ગયું તલવારીમાં લાગી જાય કરતા તેલ હારા મારું થાય આ બાકાજી બોલાવી બાગાસી બોલાવીને કરતા તેલમાં હાથ નાખીને બધે પૈકે લગાવે એમ મૂકી દીધું ભાઈ હવે તમે તમારું નક્કી નથી તમે હું કેવા માંગો છો નહીં એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે ના ના તાવડેમાં હાથ નાખો મારી વાત સાંભળો હવે તમે તાવડેમાં સાંભળો પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું સાબડી કાઢી તેલ કાઢ્યું એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો ચાલુ રાખજો 1 મિનિટ કોલ આવે છે હા હવે હું ચાલુ રાખે તમે વાત કરી લ્યો ભાઈ ના ચાલુ રાખો ભાઈ આપણે ઢીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ કરાય એટલે મારે ઢીંગાણું આપણે ચાલુ કરવાનું ના રે ના હવે ઈ કરાય ઈ આ કરાય કે ગડા તેલ કાઢ્યું સાપડી કાઢી બાજુમાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા હે તલવારું લઈને ભાગ્યા પછી મહારાણા પ્રતાપ ભાગ્યા પછી એમાં અમે ભી પડી આજથી અમે સાપડી લીધી તો બધાય કરે ખાલી એકલા નખતરો કરવા આવો તેલ સિવાય હું કેમ કહું ભાઈ જો ન્યા કણે કઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય અમે તો બધે નમન કરવા જઈએ છીએ કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં માં યાર કેમ કે એના વિચારોને નમન કરીએ છીએ આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગીએ એમ નથી ઈ બોલ ખાવાનું નહીં ઈ ખોટી છે પણ કોણ કહે છે કે તમે પૈયા લાગો તમે પણ કહેજો જોવા આવો ન્યા પણ ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો એને હું મારે જોવાનું હોય જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય જોગીદાસ ખુમાણ હોય ભાવનગર રાજા હોય આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણે કઈક વિચાર લેવા આવે ન્યા કણે તમે દૂર કરીને ખમા વાગરીને મેલડી લેવા મારે હું જોવાનું એમાં ના સાચું છે એટલે ઈ તતડાટીઓ કરવી ઈ અમારે કઈ જોવું નથી તમે બાપા કરો કાંઈ વાંધો નહીં.